મારા વાલા પ્રિયો, તમે કેમ છો? ખુશ છો ને? સ્વસ્થ છો ને? ઈસુ ખ્રિસ્ત તે તમને કેવળ પ્રેમ અને કાળજી રાખતા નથી, તેમના હાથમાં તમારું ભવિષ્ય પણ છે. તેમની પાસે એક મોટી યોજના છે. તેમની પાસે તમને આશીર્વાદ આપવા માટે, ઉન્નત કરવા માટે મહાન યોજના છે. હું હમણાં દુઃખી છું, શું તમે જાણો છો? હું હવે નિંદા, મુશ્કેલી, શરમ અને દુઃખનો સામનો કરી રહ્યો છું. રોજિંદા જીવનમાં એક સંઘર્ષ. આમ વિચારો છો ના? પરમેશ્વર પાસે તમારા ભવિષ્ય માટે શું યોજના છે, શું તમને તે ખબર નથી? તમે તે જાણશો ત્યારે શું તમારા હૃદયમાં એક આનંદ નહીં આવશે? પ્રભુ પાસે શું યોજના છે, શું તમે એમ વિચારો છો? સફાનિયા 3 અધ્યાયનું 20મું વચન, હું આખી પૃથ્વીના લોકો મધ્યે તને નામ આપીશ અને પ્રશંસા રૂપ કરીશ. પ્રભુ કહે છે, મારા પુત્ર, હું તને માન આપીશ અને કીર્તિ આપીશ. મારી પુત્રી, હું તને માન આપીશ અને કીર્તિ આપીશ. આમ પ્રભુ કહે છે. આપણું રોજિંદુ જીવન તે સંઘર્ષ છે, તેમાં મુશ્કેલીઓ છે. મારા જીવનમાં માન ક્યાં છે ને સ્તુતિ ક્યાં છે? આમ વિચારો છો? જો બાઇબલમાં ઘણા લોકોના જીવન પર તમે નજર આપો, જો તમે એસ્તેર નામની છોકરી વિશે વિચારો, તેના માતા પિતા ન હતા, અનાથ હતી. જ્યારે તેણીએ વિચાર્યું, ભવિષ્ય વિશે વિચાર્યું, તે ડરી ગઈ. પરંતુ પ્રભુએ તેને મોર્દખાઈનો ટેકો આપ્યો. અને એટલું જ નહીં, ઈશ્વરે તેણીને ઊંચી કરી અને તેને 127 દેશોની રાણી બનાવી. પ્રભુએ તેણીને માન અને પ્રશંસા આપી. શું પ્રભુ તે કરી શકતા નથી? ઘેટા ચરાવનાર જે દાઉદ હતો, તેના પિતાએ વિચાર્યું કે તે કેવળ ઘેટા ચરાવવા માટે જ યોગ્ય છે. પ્રભુ તો ઘરે આવી રહ્યા છે, તેના બધા બાળકોને આશીર્વાદ આપી રહ્યા છે. તેઓ દાઉદને એમ વિચારીને છોડી દીધા છે કે તે તો કેવળ એક ભરવાડ છે, તેના માટે જ તે યોગ્ય છે, તેને ઘેટા ચરાવવા દો. તેના પરિવાર દ્વારા દાઉદને તુચ્છ માનવામાં આવ્યો હતો. પ્રભુએ તેને દેશના રાજા તરીકે ઊંચો કર્યો અને તેણે તેને સન્માન આપ્યું અને પ્રશંસા આપી. યુસુફના જીવનમાં તેને એક દેશમાં ગુલામ તરીકે વેચવામાં આવ્યો હતો. એક નોકર તરીકે કામ કરતો હતો. તે પોતાની ઈચ્છાઓ પણ પૂર્ણ કરી શકતો ન હતો. અને આવી રીતે પ્રભુએ તેને એક ગુલામને ઇજિપ્તમાં મુખ્ય અધિકારી તરીકે ઉચ્ચ બનાવ્યો હતો. તે દેશમાં એવું કોઈ ન હતું જે તેનું નામ જાણતું જ ન હતું. પ્રભુએ તે નામ ઊંચો બનાવ્યો. આમ જેઓ નીચા હતા, કંઈ કરી શકતા ન હતા, પ્રભુએ તેમને ઉચ્ચ બનાવ્યો, તેમને સન્માન આપ્યું, પ્રશંસા પણ આપી. તે તમારા માટે કરી શકે છે. હું જ્યાં પણ જાઉં છું, જે લોકો હોય છે તે ખુશીથી આવે છે, મને શુભકામનાઓ પણ આપે છે. હું જે પણ દેશમાં જાઉં છું ત્યાં હું આ જોઈ શકું છું. વિવિધ ધર્મોના લોકો મારી સાથે ખૂબ જ આદરથી વાત કરે છે. તેઓ ખુશીથી મારી સાથે વાત કરે છે. હું તેના વિશે વિચારું છું, તેઓ મારી સાથે આટલા આદરથી કેવી રીતે વાત કરી રહ્યા છે? મને આ લાવો તે કેવી રીતે મળ્યો છે? મારો જન્મ તો ગામમાં થયો હતો. મારો જન્મ જે નાલુમાવાડીમાં થયો હતો. મેં ચેન્નઈમાં અભ્યાસ કર્યો હોવા છતાં મારા જીવનની અંદર આવું તો શું છે? મારો અભ્યાસ પણ તે અધૂરો છે. હું દરેક બાબતમાં અધૂરો છું. મેં કંઈ પણ પૂર્ણ કર્યું નથી. મેં વિચારું છું કે મારી આવી સ્થિતિમાં પરમેશ્વરે કેવી રીતે મને ઉન્નત કર્યો છે. જ્યાં લોકો મારો આદર કરે છે તે તેમની કૃપા છે. તેથી જે સન્માન છે, જે પ્રશંસા છે, તે પ્રભુ તરફથી આવે છે. તે આપણી કુશળતા કે શિક્ષણથી આવતું નથી. પરમેશ્વર આપણને અભ્યાસ કરવા માટે શાણપણ, પ્રતિભાથી આશીર્વાદ આપે છે. દાનિયેલને તમે જુઓ, શું પ્રભુએ તેને 10 ગણું શાણપણ અને પ્રતિભા આપી નથી? તે તમને આપશે. તમે લોકો તમારા અભ્યાસમાં ઉચ્ચ થવાના છો. તમે તમારા નોકરીમાં ઉચ્ચ થવાના છો. તમારા વ્યવસાયમાં તમે ઉચ્ચ થવાના છો. તમે જે કાર્ય કરશો તેના માટે તમે સન્માનિત કરવામાં આવશે. તમારા માટે પ્રશંસા રાખવામાં આવી છે. તમે તે કાર્ય પૂર્ણ કર્યું છે, તમે તે ખૂબ જ સારી રીતે કર્યું છે, તેઓ તમારી પ્રશંસા કરશે. પરમેશ્વરે તમને સન્માન અને પ્રશંસા આપવાનું વચન આપ્યું છે. તમારે શા માટે ડરવું જોઈએ? તમારે પ્રભુ તરફથી સન્માન અને પ્રશંસા પ્રાપ્ત કરવી જોઈએ. તેથી ખુશીથી એમ કહીને તમારે પરમેશ્વરની પ્રશંસા કરવી જોઈએ કે આ વચન મારા માટે છે. તમે મારા માટે જે સન્માન અને પ્રશંસા રાખી છે તે માટે સ્તુતિ થાવ. બીજાઓ મને તુચ્છ માનતા હશે. પરમેશ્વર તેમની નજર સમક્ષ તમારી પ્રશંસા કરશે, માન આપશે. તેઓ આવશે અને તમારી પ્રશંસા કરશે. મેં તમારા વિશે અલગ વિચાર્યું. તમે આટલું ભવ્ય કાર્ય કર્યું છે. તેઓ તમારી પ્રશંસા કરશે, તમને માન આપશે. પ્રભુનો તમારા માટે આટલો મોટો આશીર્વાદ છે. તેમણે આપણને સન્માન અને પ્રશંસા આપવા માટે
ક્રૂસ પર પોતાનું બલિદાન આપ્યું હતું. તેમણે પોતાના હાથ અને પગ પર ખીલ્લા મારવા દીધા. તેમણે શરમ સહન કરી હતી, દુઃખ સહન કર્યું, તેમણે નિંદા પણ સહન કરી. શા માટે મારે મારા બાળકોને સન્માન અને પ્રશંસા આપવી જોઈએ? હું કોઈ પણ પ્રકારની વેદના સહન કરી શકું છું. તેમણે કોઈ પણ પરવા ન કરી. તેમણે પોતાને સમર્પિત કર્યું. તમારી પાસે ઈસુ છે જે તમને ખૂબ જ પ્રેમ કરે છે. તો શા માટે પરેશાન થાવ છો? ચિંતિત ન થાઓ. તમે જ્યાં છો ત્યાં પરમેશ્વર તમને માન આપશે. તમારી પાસે પ્રશંસા આવી રહી છે. વિશ્વાસ રાખો. સુનિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરશો, હે પ્રભુ, તમે મને સન્માન અને પ્રશંસા આપવાનું વચન આપ્યું છે. હું તેમાં વિશ્વાસ કરું છું. મારા જીવનની અંદર સન્માન અને પ્રશંસાનો જે આશીર્વાદ છે તે આપવા બદલ તમારી સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમેન.